હાય ફ્રેન્ડ્સ, હું વિજય વસાવા ટીકડિયા આજે નવી જ વિડીયો સાથે નવા વિચારો સાથે તમારી સમક્ષ જોવા જઈએ તો સંબંધ વિશેની વાત કરી રહી છું. અગાઉની વિડીયો પણ એ જ હતી. એવી ઘટનાઓ બની જતી હોય છે, એટલે એવી વિચારો આવી જતા હોય છે અને હું તમારી સમક્ષ શેર કરી રહી છું. સંબંધની અંદર સ્પેસ અને ડિસ્ટન્સ કેમ જરૂરી છે? સ્પેસ અને ડિસ્ટન્સ આ બંનેનો અર્થ તમે બધા જાણો છો. છતાં પણ સંબંધમાં કેટલા અંતર રાખવું અને કેટલું સ્પેસ રાખવું એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. તમે ઈંટ જ્યારે આપણે દિવાલ બનાવીએ છીએ તો બે ઈંટ વચ્ચે જે છે, જે સ્પેસ રાખીએ છીએ, જે જગ્યા રાખીએ છીએ, કેમ રાખીએ છીએ? કારણ કે દિવાલને અને બે ઈંટ વચ્ચે માલ ભરીએ અને માલના લીધે બે ઈંટની મજબૂતાઈ રહે. બસ સંબંધોમાં પણ એવું છે. સ્પેસ રાખો, કારણ કે તમારા બેની વચ્ચેની જે સંબંધની મજબૂતાઈ રહે. ડિસ્ટન્સની વાત કરું તો ડિસ્ટન્સ એ છે કે જે ઈંટ જે હોય અને ઈંટ અને બીજી ઈંટ વચ્ચે વધારે જો અંતર રાખવામાં આવે તો એ દિવાલ હોય કે ઈંટનું વચ્ચેનું અંતર, એ દિવાલ ગમે ત્યારે તૂટી શકે છે. કોઈ એક શું કહેવાય, થોડો જ હથોડો પણ મારે ને તો એ તૂટી શકે છે. એટલે અંતરમાં સંબંધમાં પણ એવું છે કે જ્યારે તમે અંતર વધારે રાખો છો ને તો એ તૂટવાની શક્યતા સૌથી વધારે છે. એટલે ક્યારેક તમારા પાર્ટનરની વાત છુપાવશો નહીં અને વધારે પડતું દૂર રહેવામાં પણ મજા નથી. મારી વિડીયો કેવી લાગી? લાઈક, કોમેન્ટ, શેર અવશ્ય કરજો. જય માતાજી.